નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લઠ્ઠાકાંડ અને કથળેલી કાયદો વ્યવસ્થાના વિરોધમાં મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન અને ધારણા ધાર્યા હતા। રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ તેમજ મોટા જથ્થામાં નશીલા પદાર્થો ઝડપવાની ઘટનાઓ બની રહી છે। તાજેતરમાં ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવાના કારણે 10 થી વધુ લોકોના મૃત્યુ તથા 33 થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટના અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેપાર સામે અસરકારક કાર્યવાહીનો અભાવ હોવાના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને રાજ્યનું યુવાધન નશાની લત તરફ ધકેલાઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારની બેદરકારી, કથળેલી કાયદો વ્યવસ્થા અને દારૂબંધીના કાયદાના નબળા અમલના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની બેદરકારી અને કથળેલી કાયદા વ્યવસ્થાના વિરોધમાં જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોએ અવાજ ઉઠાવીને વિરોધ પ્રદર્શન અને ધારણાનો કાર્યક્રમ યોજાયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની છે, હપ્તાખોરી ચાલે છે। સરકાર એક બાજુ એવી વાતો કરે છે કે ગુજરાતમાં દારૂબંધી, પણ ગામડે ગામડે ખૂણે ખાંચરે તમામ જગ્યાએ દારૂની છૂટથી લોકો, અને એમાં દારૂ વેચાય તો કોંગ્રેસ કોઈ વધુ નથી, પણ એમાં બનાવટી દારૂ તો લોકો મરે। એટલે આ સરકારને તો મને એવું લાગે કે રિલાયન્સની કોઈ અને અદાણીની સોપારી લીધી છે કે એમને જરૂરી જમીનો બધી અહીંથી મળી જાય, લોકો મરે। આ પ્રકારની સરકારની વૃત્તિ તો પૈસા બનાવટી દારૂમાંથી ઉઘરાવા, જો સાચો દારૂ વેચે તો બહુ કોંગ્રેસ માથાકૂટ ન કરે, પણ આ તો દારૂ એ બનાવટી કે રોજ લઠ્ઠાકાંડમાં થાય। આ પ્રકારની આ સરકારનું તંત્ર હર્ષ સંઘવી તો એવું નિવેદન કરે છે કે જેના વિસ્તારમાં પીએસઆઈ કે પીઆઈ ના વિસ્તારમાં જો દારૂ પકડાય તો એને સસ્પેન્ડ કરો। હું તો એમ કઉ છું કે એકે ગામ બાકી નથી, બધાને કરજો અને એમાં તમને પૈસા મળશે। નવી ભરતીમાં, લાગવગમાં, જીપીએસસીમાં જો જુઓ તો આ સરકાર માત્ર અમારા નેતા રાહુલ ગાંધી જે લઈને દેશના લોકો માટે જે કામ લઈને નીકળ્યા છે એમને બદનામ કરે છે, અને આ હપ્તાખોરીથી સરકાર ચલાવે છે। અમારા સાંસદો ખરીદી લે છે, અમારા ધારાસભ્યો ખરીદી લે, આ પૈસા બધા અહીંથી જ આવે છે। ત્યારે સરકારને અમે જગાડવા માટે આ બધા બેઠા છીએ કે હવે તો જાગો, નહીં તો ગેંજી જેવા બીજા કેટલાય આવવાના, આલ્ફાએ આવવાનું, અને તમારે હવે ઘેર જવાનું છે તો કપડો બેગો તૈયાર કરો। જે પ્રમાણે આજે ગાંધી અને સરદારના ગુજરાતની અંદર જે આ લઠ્ઠાકાંડ બને ભાવનગરની અંદર ખૂબ જ નિંદનીય બાબત છે। સરકારની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાય છે કે સરકારનું જે ગૃહ મંત્રાલય છે એ દારૂ રોકવામાં ગુજરાતમાં ખૂબ નિષ્ફળ ગયેલું છે। ખૂબ મોટી મોટી વાતો કરતી આ ગુજરાતની સરકારને મારે કહેવું છે કે જ્યારે 10 થી વધારે લોકોએ જ્યારે પોતાના પ્રાણો ગુમાવ્યા છે ભાવનગરની અંદર, 30 થી 35 થી વધુ લોકો આજે ગંભીર રીતે હોસ્પિટલની અંદર દાખલ થયેલા છે આ ઝેરી લઠ્ઠાકાંડના કારણે। જ્યારે સરકાર વાતો કરતી હોય તો ગુજરાતમાં દારૂબંધી મળે છે સાબિત થાય છે। હું આજે કહું કે આ જિલ્લાની અંદર હોય કે રાજ્યની અંદર હોય, દરેક ઠેકાણે કોંગ્રેસ પાર્ટી દ્વારા વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી, ધરણા પ્રદર્શન કરવામાં આવે, પણ સરકારને ખબર નહીં આમાંથી શું મળતું હોય તેમ। આજે આ જિલ્લો છે આપણો સરહદી વિસ્તાર છે, વારંવાર અહીંયા જોશે કે 50 ગાડી નીકળી જાય અને એકાદ ગાડી પકડાતી હોય છે, એ પણ બહારની પોલીસ દ્વારા પકડાતી હોય છે। મારી વિનંતી છે કે સરકાર જાગે, આવા ઝેરી લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ લોકોનો જ્યારે જીવ ગુમાવવાનો વારો આવતો હોય એ બાબતને લઈને આજે અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા મોડાસા 4 રસ્તા ખાતે સરકારના આંખ અને કાન ખોલવા માટે, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર જાગે એ માટે આજે અમે ધરણાનું પ્રદર્શન અહીંયા કર્યું છે।